શું માજી શું કહું? તમે શું કહેતા હતા? મારે તને કામ વાત કરવી. હા એ તો હવે મેં બધી ભાઈઓને ને બાઈઓને મૂકી દીધું. હા મારાથી થાય એ કામ કરું, હા મોજ કરું, હા, ખાઈ પીને જલસા. ચાલતા. બરાબર છે. અને પેલું ઉપવાસ રહેવાનું શું કહેતા તમે? એને હે હું હા તો ઘણોય રહી ગઈ, હવે નથી રહેતી. પછી પછી તમે શું કીધું? એક બાપુ આવ્યો હતો, નાથ બાપુ. હા એ કે તમારે તો પૂનમ રહી જાય, હમ બીજું રહી જાય. તો બાપુ તારે મોઢે હા પાડું તો પાપ મારે લે. હું ભૂખી નથી રહ્યો. હા કંઈ વાંધો નહીં, મળી 2 ટાણા ખાતી ને 3 ટાણા ખાઈ જાય ને 5 કીડિયારો પૂરી આવી. હા પૂરી આવી 5 કીડિયા. બરાબર છે. તે હરિદ્વાર ગઈ. હા પૈસામાં હતી, નાગ પૈસામાં બજારમાં નિહાળી છે, કુંડલામાં હરફ લઈને બેઠો હતો. હા કે ભાઈઓ નાગના દર્શન કરો, આજ નાગનો વ્રત છે. હા નાગના દર્શન કરીએ બાપા, વાત સાચી. હા પણ માથે હાથ મૂકવા દે ને આમ હા તો બરાબર. 1 રૂપિયો ને 10 રૂપિયા ધરું નાગનો. હા કે મૂકી દો. એટલે બીજું ફેરીએ છે ને કે તારો ડોહો કરડી રહ્યા. 10ની નોટ કાઢી હા હાથમાં રાખી, હા નાગનો માથે આમ હાથ મેલ્યો ને, હા હકોડા તો હાવ આમ એટલે આવી ગયો, એટલે હતો તે. બરાબર, નીચે આમ મતલબ. હા, નાગ બાપા સત્તારોનું વ્રત મારું આજ હરિદ્વાર હું મુક્તિ જાઉં. બરાબર હવે હું રહી નહીં. બરાબર. ભાવિનનો જન્મ થયો હતો ત્યારે ગયા હતા એ જ ને? હા તો હમણાં ભાવિન 18 વર્ષનો થઈ જશે. 18 વર્ષ મૂકી દીધું. બરાબર છે. મતલબ કે પૂઈ જાઉં, હા નાગલો ચડાવ્યા નારિયેળ થઈ જાય, હા બાકી રહેતી નહીં. હા, મતલબ કે તાણે મળે ત્યાં ખાઈ લેવાનું, એનો હા મતલબ એવું કહેવાનું તમારું. હા તમે મને કીધું તું એ જ ને? હા.